ડીવાય કિટની ટ્રેનિંગ 2 વાર ઉજવી છે, પ્રોબ્લેમ સોલ્વિંગ એન્ડ આઈડેન્ટિફિકેશન સેમિનાર કરેલ છે. કોલેજમાં દરેક વ્યક્તિ માટે અલગ અલગ પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ. મહિલા સેલ અંતર્ગત ડૉક્ટર કિંજલબેન રાઠોડ ગાયનેકોલોજીસ્ટનું વ્યાખ્યાન ગોઠવેલ છે મહિલાઓ માટે. અભયમ જાગૃત મહિલા અને સુરક્ષિત સમાજ માટે પણ આપણે સેમિનાર ગોઠવેલ છે. અમારી કોલેજમાં 13 ડિપાર્ટમેન્ટ કાર્યરત છે, એમાંથી 4 સાયન્સના છે અને 9 આર્ટ્સના છે. તો કોલેજ કક્ષાની મેં આપને વાત કરી છે, પણ વિભાગીય અલગ અલગ પ્રવૃત્તિઓ પર ચાલતી હોય છે. એમાં કોલેજ કક્ષાએ દરેક વિભાગ દ્વારા પ્રથમ સત્રના વિદ્યાર્થીઓના ઓરિએન્ટેશન પ્રોગ્રામ અમે કરીએ છીએ, વિદ્યાર્થીઓને માહિતગાર કરીએ છીએ. એનઈપી શું છે, તમારા કોર્सेस શું છે, તમારા સિલેબસ શું છે, તમારા અધ્યાપકો શું છે, એમને પહેલાં જ 1-2 દિવસ 3 દિવસમાં ખબર પડી જાય છે. ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ, એમાં વિદ્યાર્થી અને એના ગુરુ વચ્ચેના સંબંધ કેમના સાચવાના એ આપણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીએ છીએ. શિક્ષક દિવસની ઉજવણી કરીએ છીએ, દીક્ષાંત સમારોહની ઉજવણી કરીએ છીએ, નેશનલ સાયન્સ ડેની ઉજવણી કરીએ છીએ, વૃક્ષારોપણ સફાઈ અભિયાન કરીએ છીએ. ભૌતિકશાસ્ત્ર વિભાગ દ્વારા વિક્રમ સારાભાઈ જન્મ જયંતિની ઉજવણી કરેલ છે. ચંદ્રયાન 3ના લોન્ચ લાઈવ ક્લાસનું આયોજન કરેલ છે. સેમિકોન ઇન્ડિયા સમિટ ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ભાગીદાર થયા. ગણિતશાસ્ત્ર વિભાગ નેશનલ મેથમેટિક્સ ડેની ઉજવણી કરીએ છીએ. વનસ્પતિ શાસ્ત્ર વિભાગ ડાયટ વિભાગમાં ઔષધિ વનસ્પતિ ટ્રેનિંગ માટે મુલાકાત લીધી છે. વિદ્યાર્થીઓને મશરૂમ કલ્ટિવેશન પ્રોફેશનલ ટ્રેનિંગ આપી છે. બોટની ફેસ્ટ પોલો ફોરેસ્ટમાં ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને 4 દિવસનો શૈક્ષણિક પ્રવાસ યોજેલ છે. અને કાલની પરમ દિવસે આપણા જે એફઓ છે ફોરેસ્ટ ઓફિસર જિલ્લાના, એ એન્વાયરમેન્ટ અવેરનેસનો એક પ્રોગ્રામ કરી રહ્યા છે. હિન્દી વિભાગ હિન્દી સપ્તાહની ઉજવણી, વિશ્વ હિન્દી દિવસની ઉજવણી, પ્રેમચંદ જયંતિની ઉજવણી, કવિશ્રી નિરાલાની જયંતિની ઉજવણી. ગુજરાતી વિભાગ માતૃભાષા દિવસની ઉજવણી, કવિતા પઠન, વિદ્યાર્થીઓ દ્વારા સાહિત્ય કાર્યક્રમ અને પ્રશિષ્ટ કૃતિઓનું પ્રદર્શન યોજાયું. મનોવિજ્ઞાન વિભાગ આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી, માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી, માનસિક સ્વાસ્થ્ય જાગૃત વ્યાખ્યાન, માનસિક સ્વાસ્થ્ય અને સોશિયલ મીડિયા વ્યાખ્યાન, માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે નિઃશુલ્ક સલાહ અને મનોચિકિત્સક સેવાઓની સુવિધા પૂરી પાડવાની. સંસ્કૃત વિભાગ સંસ્કૃત સપ્તાહની ઉજવણી, સંસ્કૃત ગૌરવ પરીક્ષા, સંસ્કૃત બોર્ડ ગાંધીનગર અને અત્રેની કોલેજના સંયુક્ત ઉપક્રમે સ્પોકન સંસ્કૃત ક્લાસીસનો 15 દિવસનો વર્કશોપ કરેલ. વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ગાંધીનગર ખાતે લઈ જવામાં આવ્યા અને એ વિદ્યાર્થીઓ પોસ્ટર પ્રેઝન્ટેશન કરેલ. ઇતિહાસ વિભાગ શૈક્ષણિક પ્રવાસનું આયોજન, ટાંગલિયા કળાનું પ્રદર્શન, હેરિટેજ વોક, ઐતિહાસિક દસ્તાવેજોનું પ્રદર્શન, ગાંધી જયંતિ ઉજવણી અંતર્ગત વ્યાખ્યાન. હવે કોલેજમાં અમારી પાસે લગભગ 45 પ્રોફેસર છે. એ બધા જીપીએસસી ક્લાસ 2 છે, ખૂબ નિપુણ છે. સાથે સાથે ગેસ્ટ ફેકલ્ટી છે અને લેબ અસિસ્ટન્ટ તરીકે વર્ગ 3માં કામ કરતા અલગ કર્મચારીઓ છે. અને દરેકની ઘણી બધી સિદ્ધિઓ હોય છે. એમાંથી મારા સુધી જે પહોંચી છે એ શેર કરું છું આપને. અત્રેની કોલેજમાં દરેક અધ્યાપક શ્રીઓ દ્વારા ઉચ્ચ કારકિર્દી નિર્માણ ક્ષેત્રે વિવિધ સેમિનાર, પેપર પબ્લિકેશન, પેપર પ્રેઝન્ટેશન, રિસોર્સ પર્સન, વર્કશોપ, એફઆઈપી, આરસી, એસટીપી, રિસર્ચ પ્રોજેક્ટ તરીકે સિદ્ધિઓ મેળવેલ છે. તેમજ નેશનલ ટાસ્ક ફોર્સમાં દરેક અધ્યાપક શ્રીઓ ફરજિયાત કેસીજી અમદાવાદ ખાતે ટ્રેનિંગ લઈ રહ્યા છે. કોલેજ દ્વારા સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલ કાર્યક્રમો, અત્રેની કોલેજ અને કેસીજીના સંયુક્ત ઉપક્રમે રાજ્ય કક્ષાનો પીટીઆઈ માટે એક એફડીપી યોજવામાં આવેલ છે, જે સક્સેસફુલી અમે પૂર્ણ કરેલ છે. અત્રેની કોલેજ દ્વારા સીયુજી, યુજીસી, એમએમટીસી સાથે કોર્ડિનેટ કરીને ડૉક્ટર પ્રતીક્ષા ચાવડા દ્વારા એક ઓનલાઈન એનઈપી ઓરિએન્ટેશન પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. નેક, આઈક્યુએસી, ડીટીઆઈ અંતર્ગત અમે વિવિધ પ્રોગ્રામ કરીએ છીએ અને નેકમાં અમારો B+ ગ્રેડ તો ખરો, પણ હવે નેક્સ્ટ સાયકલમાં જઈ રહ્યા છે. એની ખૂબ સરસ તૈયારી પ્રોફેસર લાલીવાલા સરના અંતર્ગત થઈ રહી છે. વિદ્યાર્થીઓની સિદ્ધિઓ, 4 વિદ્યાર્થીઓ હમણાં જ 4 કેમ 5 વિદ્યાર્થીઓ
3 કેમિસ્ટ્રીના, 1 મેથેમેટિક્સના અને 1 ફિઝિક્સના આઈઆઈટીની એન્ટ્રન્સ એક્ઝામિનેશન પાસ કરી છે. અને આઈઆઈટી એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. એન્જિનિયરિંગ માટે, સાયન્સ માટે દેશની નંબર 1 સંસ્થા કહેવાય. અને એવી જગ્યા સુરેન્દ્રનગર ગામના વિદ્યાર્થી અને એમપી શાહનો વિદ્યાર્થી પહોંચે એટલે બહુ મોટી વાત કહેવાય. આ વાત આપણે એટલા માટે શેર કરું છું કે અમે જ્યારે કમિશનર સાહેબને ઇન્વાઇટ કરવા ગયા એ આ પ્રોગ્રામ માટે, તો અમને આ 5 વિદ્યાર્થીઓની ખૂબ વાત કરી અને એમને કીધું કે આ બધાને ફેલિસિટેટ અને પ્રોત્સાહન કરવા માટે મને રાખજો, સામેથી સાહેબે કીધું. એટલે સાહેબ થોડી વારમાં આવી રહ્યા છે. એમના હસ્તક એ 5 વિદ્યાર્થીઓને આપણે ફેલિસિટેશન કરીશું. વિવિધ સ્પર્ધાઓમાં યુનિવર્સિટી કક્ષાનો યુવક મહોત્સવ હોય, ખેલકૂદ હોય, એમાં અમારા વિદ્યાર્થીઓ ઘણા બધા મેડલ્સ અને શીલ્ડ લાવે છે. એ બધાને આપણે પારિતોષિક વિતરણમાં લઈ જઈશું. મિત્રો, આમ આ કાર્યક્રમનો મારા જો ભાગનો જે વક્તવ્ય હતો એમાં હતો વાર્ષિક અહેવાલ. એટલે મેં એટલી જ પૂરતી વાત કરી છે. હવે કોલેજના વિદ્યાર્થીઓ તો ખરા, પણ બહારના જે મહેમાનો છે એવું વિચારતા હશે કે સાહેબ આટલું બધું કરો છો તો ભણાવો છો ક્યારે? તો આપને શેર કરું કે સાહેબ અમારી મોટી કોલેજ છે, લગભગ 2,500 વિદ્યાર્થીઓ છે અને 13 ડિપાર્ટમેન્ટ છે અને 60 કર્મચારીઓ છે. એટલે વિવિધ ડિપાર્ટમેન્ટ, વિવિધ કમિટીવાળા બીજાને ડિસ્ટર્બ કર્યા વગર એમનું એક કાર્યક્રમ ચાલતું હોય છે. તો શૈક્ષણિક કાર્ય પેરેલલ ચાલતું જ હોય છે. અમે શૈક્ષણિક કાર્ય સાથે સાથે આ બધું કરીએ છીએ. હવે એમપી શાહ પરિવાર વતી મંચસ્થ મહાનુભાવોનું હું સ્વાગત કરું છું, આભાર પણ વ્યક્ત કરું છું આવવા માટે. એ સાથે મારી વાત પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે પછી આપણી વચ્ચે ઉપસ્થિત છે પાટડીમાં સ્થાપિત વણિન્દ્રા ધામના સંચાલક એવા શ્રી ભાવેશભાઈ મકવાણા, કે જેઓ આધ્યાત્મિકતા સાથે ખૂબ જ જોડાયેલા છે. તો એમનું પણ સ્વાગત કરીએ છીએ. આ તકે અભિવાદન કરીએ છીએ. ભાવેશભાઈ મકવાણા. હું હીરવાબેનને વિનંતી કરીશ કે તેઓ પુષ્પગુચ્છ અને પુસ્તકથી સાહેબને સન્માનિત કરે. આચાર્ય શ્રી મિશ્રા સરનો ખૂબ ખૂબ આભાર. કોલેજની સૌથી મોટી વિશેષતા એ છે કે વિદ્યાર્થીઓને માત્ર એક જ ચહેરા સામે રહેવાનું નથી થતું, બદલતા રહેશે. કોઈ અમદાવાદથી ને કોઈ રાજકોટથી ને કોઈ બહુચરાજીથી આવતા રહેશે. એટલે વિદ્યાર્થીને પણ નવીનતા મળે છે. અધ્યાપકને એમ થાય કે હું નવું આપતો જાઉં, વિદ્યાર્થી માટે કંઈક કરતો જાઉં. અને સુરેન્દ્રનગરની આ ભૂમિમાં વિદ્યાર્થી સબ ગામડેથી આવે છે. એટલે અમે એમને એવા સંસ્કારો રોપવાનું કામ કરીએ છીએ. કદાચ એને પુસ્તકી આગ જલ રહી है किताब में लपालप कागज नहीं जलता, हाथ में उठाए किताब सूरज की आदमी अंधेरे में बैठा है. સે કિતાબી જ્ઞાન અમે નથી આપતા, એને વ્યવહારિક જ્ઞાન આપીએ છીએ કે આ દેશ આપણું છે, રાષ્ટ્ર આપણું છે, પરિવાર આપણું છે. એવી ભાવના સાથેનું શિક્ષણ કાર્ય અમારી કોલેજ કરી રહી છે, એનું સાક્ષી છું. સરસ વાત કરી એટલે કહેવાનું મન થાય છે કે ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, અને જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. ઓ હૃદય તે પણ ભલા મને કેવો ફસાવ્યો છે, ઓ હૃદય તે પણ ભલા મને કેવો ફસાવ્યો છે, જે નથી મારા બન્યા એનો બનાવ્યો છે મને. હવે વધારે સમય ના લેતા તપનું કામ છે. કોઈને સાંભળવું ને એ પણ તપ છે, અને કોઈને સાંભળીશું તો જ આપણે બોલી શકીશું. એટલે હવે થોડું સાંભળવાનું છે, અને સાંભળવાનું થાય એટલે મને કહેવાનું મન થાય, કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં. આપણે તો આવડને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. અરે કોઈ રોકે કદાચ, કોઈ ટોકે કદાચ, તોય મહેફિલમાંથી ઊભા થવાનું નહીં. તો હવે હું સન્માનનીય મંચ અને એચ.કે. દવે સરની વિનંતી કરીશ કે પ્રાસંગિક ઉદ્બોધન કરે. વિદ્યાર્થીઓ અને સમયને ધ્યાનમાં રાખી સર પોતાની વાત મૂકશે. માનનીય એચ.કે. દવે સર. સૌને નમસ્કાર. વાર્ષિકોત્સવ થરગનાટ 2026ના આ કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત પરમ આદરણીય નિલેશભાઈ, આદરણીય શ્રી ઓઝા સાહેબ,
ગોહિલ સાહેબ, આપણા સૌના માર્ગદર્શક અને મારા પરમ મિત્ર એવા આદરણીય મિશ્રા સાહેબ, તમને હું વિશેષ પરિચય વાત કરતાં આપવાનો છું, પણ આજને વિષયને અનુરૂપ એમની પાસેથી કંઈ સાંભળવું હોય તો આપણે સાંભળી શકીએ. અને નાટ્ય મંચ, અને આપણે થિયેટર કહીએ છીએ, આજની તારીખ સુધી વિદ્યાર્થી અવસ્થાથી જે જોડાયેલા રહે છે એને ખૂબ ચાહે છે નાટ્ય મંચને, એમ કહી શકાય. એવા ભાઈ શ્રી કાંતિભાઈ કમાલિયા, MP વોરા કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ભાઈ શ્રી વેકરિયા સાહેબ, બંને પ્રિન્સિપાલશ્રીઓ, NCCના અધિકારીશ્રીઓ, સુબેદાર સાહેબ, અને આપ સૌ પ્રાધ્યાપકો, વિદ્યાર્થી ભાઈઓ, બહેનો, મહેમાનો. ખૂબ સારા વક્તા છે. સાહેબે વાત કરી કે રોકે ટોકે તો આપણે બેઠા રહેવાનું, એવું નથી, પણ તમને ગમશે એવા સારા આપણે અહીંયા વ્યાખ્યાતાઓ છે જ, એટલે હું બહુ સમય નહીં લઉં. આ વાર્ષિક ઉત્સવ થનગનાટ એ આ કાર્યક્રમનું નામ છે, અને એના શીર્ષકમાં તમે ઘણી બધી પ્રવૃત્તિઓ કરવાના છો. એ શીર્ષક હેઠળ તમે ઘણી બધી પ્રવૃત્તિઓ કરવાના છો. પહેલી પ્રવૃત્તિ અહીંથી પ્રાર્થનાથી થઈને બહુ સુંદર, એ મારે એને અભિનંદન આપવા જોઈએ કે આજના વિષયના સંદર્ભમાં, કાર્યક્રમના સંદર્ભમાં આપણે એને ગણીએ તો